આજે આ સમસ્ત વાટેલા પ્રજાપતિ જ્ઞાતિવાળા વોરા પરિવાર તરફથી આજે જે આપણે વેબસાઇટ ખોલવાની છે એની અંદર આજે જે યુવાનોએ જે મહેનત કરી છે એ મહેનતના ફળ રૂપે આપણે વોરા પરિવારે ખરેખર વધારે જાગૃત થવાની જરૂર છે। આજે વેબસાઇટ જે તૈયાર થાય છે આવતા સમયની અંદર જે એજ્યુકેશન કરેલા જે વ્યક્તિઓ જે આપણા યુવાનો છે એના માટે ખૂબ ઉપયોગી છે અને ખૂબ સરસ રીતે તૈયાર થવાની છે। એની અંદર આપણી વસ્તી ગણતરી આવી જવાની છે। વસ્તી ગણતરીમાં પોતાના ઘરનું નામ, પોતાના ઘરની અંદર કેટલા સભ્યો છે, દીકરા, દીકરી, દીકરો જે હોય તેને વ્યવસ્થિત એના અંદર તમારે ફોર્મ ભરવાના છે। અને આપણા યુવાનોએ જે આ વેબસાઇટ તૈયાર કરી છે એ પોતે જાતે મહેનત કરીને કરી છે। ITIમાં અભ્યાસ કરેલા આપણા યુવાનો જો આવી વેબસાઇટ પોતે પોતાની રીતે બનાવી શકતા હોય તેનો ગૌરવ પણ આપણને લેવો જોઈએ। એને હું તો ધન્યવાદ આપું છું કે આપણા વોરા પરિવારના ગૌરવ જો ગણીએ તો પહેલા કલેક્ટર તરીકે પણ આપણા વોરા પરિવારમાંથી જ એક યુવાન તૈયાર થયેલા છે। તેમ આજે આપણા વોરા પરિવારથી કેટલા યુવાનો તૈયાર છે। એની અંદર આખો સમાજ તો કોઈ દિવસ કામ કરી શકવાનો નથી। એનાથી 5-25 યુવાનો એવા હોય તે યુવાનોને આપણે સહકાર આપીએ તો એ સહકારથી આ યુવાનો સરસ ને સુંદર કામ કરી શકે। અને એવી રીતે જાગૃતિ લાવવાની છે કે આજે એજ્યુકેશનનો સમય આવી ગયો છે અને એજ્યુકેશનના સમયમાં જે ભણેલા ગણેલા અભ્યાસ કરતા છે એ વેબસાઇટમાં સુંદર રીતે કામ કરી શકશે। અને આપણી વેબસાઇટમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને આગળ વધેલા જે કોઈ નોકરિયાત આપણા ભાઈઓ છે એને કામમાં નક્કી કરેલું છે કે આપણી વેબસાઇટની અંદર આપણી જ વેબસાઇટ રહેવાની છે। આની અંદર કોઈ પણ જાતની કોઈ તકલીફ પડવાની નથી અને બરોબર જાણકારી કરીને આપણા યુવાનોએ તૈયાર કરેલી છે। તો આપણા દેશમાં સૌરાષ્ટ્રમાં, મુંબઈમાં, સુરત, અમદાવાદ, ભાવનગર, મહુવા, રાજુલા આપણા જે વિસ્તારમાં આપણા વોરા પરિવાર રહેતા હોય તો એના દીકરા, દીકરીઓ, સગા સંબંધીઓ પણ એને જાણકાર કરી અને વેબસાઇટની અંદર વધારે આપણે વેબસાઇટમાં આમાં દાખલ થઈ અને આપણા સંખ્યા કેટલી છે ખબર પડે। જો એ સંખ્યા ખબર પડશે તો જ્યારે આપણે સેમિનાર કરવો હોય ત્યારે બધાને બોલાવવા માટેની મોટી સગવડ એ થશે કે આપણા પરિવારમાં આટલી સંખ્યા છે। આપણા પરિવારમાં કાલે વિદ્યાર્થીઓને કંઈ પણ આપણે આપવું છે તો વિદ્યાર્થીઓની પણ ગણતરી થઈ શકે કે વિદ્યાર્થીઓને નોટો આપી છે કે કંઈ પણ કરવું છે તો આયોજન ક્યારે થાય, આપણી સંખ્યાની આપણે પૂરેપૂરી આપણી માહિતી હોય તો આપણે કરી શકીએ અને માહિતી વગર આપણે કાંઈ કરી ન શકીએ। તો આ યુવાનોને હું ધન્યવાદ આપું છું। આ યુવાનો જે રાત દિવસ મહેનત કરે છે એને પણ હું ધન્યવાદ આપું છું। તો વોરા પરિવારના દરેક યુવાનો છે, યુવાનોને હું વિનંતી કરું છું કે તમે યુવાનો એકદમ આપણા સમાજની અંદર જાગૃતિ માટે યા હોમ કરી અને આગળ વધો એવી વછરાજ દાદા પાસે હું પ્રાર્થના કરું છું। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर।